મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ। આજ અમે કાઠાગોરની વાર્તા શ્રવણ કરશું। કાઠાગોરની વાર્તા આ પ્રમાણે છે। ગંગાનગરમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમાને 2 દીકરા હતા। બેયને પરણાવ્યા, પરંતુ મોટી વહુ અભિમાની અને ધનવાન હતી। પરણી અને આવી તો તરત જુદી થઈ ગઈ। નાની વહુ બિચારી ભલી ભાળી અને ગરીબ ગાય જેવી હતી। ડોશીમા નાની વહુ ભગા સાથે રહેતા હતા। વહુ, દીકરો અને ડોશીમા ભગવાન જે આપે તેમાં સંતોષ માનતા હતા અને પ્રભુનું જપ તપ અને ભજન કર્યા કરતા હતા। પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીમા અને વહુએ વ્રત લીધા। નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી કરે તો વધુ સારું રહેશે। એ તો બિચારી ગઈ જેઠાણી પાસે અને જઈને વાત કરી। મોટી વહુ તો તરત જ છણકો કરતા બોલી, જા ભાઈ જા, હું કંઈ તારા જેવી નવરી નથી। મારે તો ઘડીકની પણ નવરાશ નથી। મારે તો દુનિયાભરના ઘણા કામ છે। જેમ કે મારે તો ધણી દુકાનેથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે। મારે તો જમવામાં 32 ભોજન અને 33 શાક જોઈએ। તો કપાળે ટીકો અને કાખમાં કીકો, ઝૂલતું પારણું અને ઘમર વલોણું, ખત્તી ખીચડી અને સુવાવડી દીકરી। મારે તો ટીલા ટપકા કરવાનો થોડોક પણ ટાઈમ નથી। ઉપવાસ કરવાના। ભગવાન જય રસાતાળ અને કોઠાગોરનું ફૂટે કપાળ। તું તારે ભજન તારા ભગવાન અને જમાડ બ્રાહ્મણોને। મારી જાણે બલ્લા રાત, જા અહીંથી વેગળી ખસ। નાની વહુને તો આવું અપમાન થયું એટલે એ તો દુઃખી હૃદયે ચાલી ગઈ। એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી। રોજ બ્રાહ્મણોને જમાડી પછી તે જમતી। રાતે ભજનમાં લીન થઈ જતી હતી। આ વાતને થોડાક દિવસ વીત્યા અને કાઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા। ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં રહી ગયા। જેઠાણીના શોકનો તો પાર ન રહ્યો। એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈ અને રોદણા રડવા માંડી, મારો દીકરો અને ધણી ખોવાઈ ગયા। મારી દીકરી સાસરેથી ન આવી અને મારી વહુ પિયરથી પાછી ન આવી। મારું તો કિસ્મત રૂઠ્યું છે। ડોશીમાએ તેને સમજાવ્યું કે આ જરૂર કાઠાગોરનો કોપ છે, માટે વ્રત કરી અને કાઠાગોરને રાજી કર। હવે જેઠાણીએ પણ અક્કલ આવી કે ભગવાનને ભજવા નહીં અને કાઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા છે। તેણે મનથી કાઠાગોરની માફી માંગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જેઠાણીએ તો ખંભે લીધી લાલ ચુંદડી, જમણા હાથમાં કળશ અને થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા, બિલગલ કંકુ લીધા, શ્રીફળ લીધા, સોપારી લીધી અને કાઠાગોરનું ભાવથી પૂજન કર્યું। આંખમાં અશ્રુ સાથે કાઠાગોરના ચરણ પંપાળ્યા। આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો। કાઠાગોરની કૃપાથી છેવટે સબ સારાવાના થયા। પતિ પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા। રાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાઠાગોરનો આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણી કર્યું। કોઈ પૂજે કાઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે વૈકુંઠ વાસ થાય। કાઠાગોર પસ્તાપથી શુદ્ધ બનેલ જેઠાણી અને દેરાણી અને સાસુને તમે જેવા ફળ્યા તેવા શ્રદ્ધાથી વ્રત કરનાર સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો। પુરુષોત્તમ ભગવાનની જય। કથાના અંતે પુરુષોત્તમ ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ વ્રત સાંભળનાર અને આ વ્રત કરનારની
દરેક મનોકામના પૂર્ણ કરે. તમને બધાને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમને બધાને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ.